મિત્રો, સીસીઈની પરીક્ષાને લઈને આવ્યા છે એક અગત્યના સમાચાર. હમણાં જ દીપક રાજાણી સરે એક પોસ્ટ દ્વારા સીસીઈની એક્ઝામ બાબતે કઈ અપડેટ આપી છે, જાણો આ પોસ્ટમાં. પોસ્ટમાં સાફ જાણવા મળ્યું છે કે સીસીઈ-2 પંચાયતની ભરતી નથી. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ડિપાર્ટમેન્ટમાંથી માગણાપત્રક મંગાવવામાં આવ્યા છે અને 15 દિવસની અંદર જાહેરાત આવી જશે. હવે આ પરીક્ષા ડિસેમ્બરમાં લેવાનું આયોજન થઈ રહ્યું છે. સીસીઈની નવી જ ભરતી છે. અગાઉની ભરતીમાં રહી ગયેલાને મળશે તક. આ પોસ્ટના માધ્યમથી એવું જાણવા મળે છે કે સીસીઈની હજી ભરતી પ્રક્રિયા શરૂ છે અને સીસીઈના હજી ફોર્મ ભરાવાના શરૂ થશે. એટલે જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ નથી ભર્યા એ લોકોને ફરીથી તક મળશે. સરે એ પણ કીધું છે કે 15 દિવસની અંદર એક નવી અપડેટ મળશે, તો આપણે 15 દિવસની રાહ જોઈએ કે ભાઈ શું થાય છે. અને બાકી પોસ્ટ મુજબ સીસીઈની નવી જ ભરતી છે. અગાઉની ભરતીમાં રહી ગયેલાને ફરીથી સીસીઈનું ફોર્મ ભરવાની તક મળશે, જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આ પરીક્ષાનો લાવો લઈ શકે. દીપક રાજાણી સરની પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સીસીઈ-2ની નવી ભરતી થશે. એટલે એનો મતલબ એવો છે કે હજી સીસીઈની આપણે વાત કરતી હતી કે જૂનના અંતમાં આવશે કાં પછી વરસાદના કારણે જુલાઈ ઓગસ્ટમાં આવશે, પણ તેની તારીખ હજુ નથી આવી અને એ બાબત સ્પષ્ટ કરવામાં આવી છે કે સીસીઈ-2ની નવી જ ભરતી બહાર પડશે અને ડિસેમ્બરમાં પરીક્ષા લેવાય એનું આયોજન થઈ શકે છે. તો હજી પૂરેપૂરી માહિતી મળે તો એવું નોટિફિકેશન આવે તો આપણે ખબર પડે કે બીજી ભરતી આવવાની છે કે પ્રથમ ભરતીની જ જૂન કે પછી ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં એક્ઝામ લેવાની છે. તો એ બાબતની વધુ સ્પષ્ટતા થાય. તો એના માટે બીજી અપડેટ જાણવા માટે આપણને આ પોસ્ટ દ્વારા 15 દિવસ હજુ રાહ જોવાની વાત કરી છે કે ભાઈ કંઈક નવી અપડેટ આવશે તો ખબર પડે કે ભાઈ ક્યારે એક્ઝામ છે. અને સીસીઈ GSSB દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. પંચાયત વિભાગ દ્વારા કન્ડક્ટ કરવામાં આવતી નથી. પંચાયત વિભાગ દ્વારા જુનિયર ક્લર્ક, નાયબ ચીટનીસ, વિલેજ પંચાયત સેક્રેટરી જેવી ભરતીઓ અપડેટ કરવામાં આવશે. GSSB દ્વારા સીસીઈ એક્ઝામ લેવામાં આવશે, જેની વિદ્યાર્થી મિત્રોએ ખાસ નોંધ લેવી. અને પરીક્ષા ડિસેમ્બરમાં આવે તેની હજી પૂરેપૂરી સ્પષ્ટતા કરેલ નથી. તો હજી આપણે દીપક રાજાણી સર કે પછી ઓફિશિયલ જ્યાં સુધી જાહેર ન થાય તો ત્યાં સુધી તેની રાહ જોઈ શકાય. પરંતુ સીસીઈના ફોર્મ કદાચ ફરીથી ભરાય એવી શક્યતાઓ વધારે લાગે છે, કારણ કે પોસ્ટ દ્વારા એવું જાણવા મળે છે કે સીસીઈની ભરતી પ્રક્રિયામાં હજુ ફોર્મ ભરાવાના મળશે. થેન્ક યુ.